બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। વિધાનસભા સત્રમાં આજે બે બેઠક મળશે। સવારે 10 વાગ્યે અને બપોરે 3:30 કલાકે આ બેઠક છે। આંતરિક પ્રશ્નોત્તરી અને રાજ્યપાલના સંબોધન પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો વિધાનસભા સત્રમાં આજે બે બેઠક મળી રહી છે। સવારે 10 વાગ્યે મળશે પહેલી બેઠક અને બીજી બેઠક બપોરે 3:30 કલાકે મળશે। આંતરિક પ્રશ્નોત્તરી અને રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે। તો આ તરફ કમલમમાં આજે બેઠક આયોજિત થઈ છે। સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે। પૂર્વ ધારાસભ્ય પાટીલ સાથે મુલાકાત કરશે। નર્મદા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી રહ્યા છે। પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો અને અન્ય પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। રામ મંદિરને લઈ અર્જુન મોઢવાડિયાનું નિવેદન અંગે જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે રામ મંદિર બનાવવા માટે કોંગ્રેસ પાસે ઈચ્છા શક્તિ નથી। રામ જ નહોતા આ પ્રકારની વાત એફિડેવિટ એ કોંગ્રેસના કપિલ સિબ્બલ એમણે કરી એ દુઃખજનક છે અને રાજનીતિથી પર રાખવું જોઈએ। ક્યાંય તુષ્ટિકરણની રાજનીતિ, વોટ બેંકની રાજનીતિ એનાથી પર પ્રભુ રામ છે। પ્રભુ રામ એ તમામ ધર્મ સંપ્રદાયના છે। વલસાડના લીલાપુર નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, દુર્ઘટના સીસીટીવીમાં કેદ। વલસાડના લીલાપુર નજીક કોસ્ટલ હાઈવે પર ફરી એકવાર ગમકવાર અકસ્માત સર્જાયો। હાઈવે પર એક કાર અને ટ્રક સામસામે અથડાયા। આ દુર્ઘટનામાં એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા। કાર અને ટ્રકની આ ભયાનક ટક્કર સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સીસીટીવીમાં 3 વાહનોને જોઈ શકાય છે, જેમાં સફેદ રંગની કાર ઓવરટેક કરવા જતાં ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ છે। ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચર ઘાણ જતો રહ્યો। બીજી તરફ ટ્રકની ઓવરસ્પીડ હોવાને પણ આરોપ લગાવાઈ રહ્યો છે। સદનસીબે દુર્ઘટનામાં વિદ્યાર્થીઓના જીવ બચી ગયા છે, જોકે દ્રશ્યો પરથી દુર્ઘટનાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે। અંબાજી નજીક ટ્રેલર પલટી જતા અકસ્માત, રણપુર પાસે વળાંકમાં ટ્રેલર પલટ્યું। લોખંડની પાઇપો ભરેલી ટ્રક ટ્રેલર પલટી જતા અકસ્માત થયો, જેમાં એકનું મોત થયું છે જ્યારે એક ગંભીર છે। પાઇપો ભરેલી ટ્રક ટ્રેલર તરફ ભટકાઈ હતી। દાંતા તરફથી આવી રહ્યું હતું અને શામળાજી તરફ જઈ રહ્યું હતું, ત્યારે રાણપુર પાસે પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો। વડોદરામાં મહિલા કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત સર્જ્યો। રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધા। ઘર પાસે પાર્ક કરેલ કારને ટક્કર મારતા કાર રોડ સુધી પહોંચી ગઈ। ટુ વ્હીલર સહિત સેંકડો વાહનોને ભારે નુકસાન થયું। સ્થાનિક પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો ટુ વ્હીલર સહિત અહીંયા જોઈ શકાય છે કે અનેક વાહનોને નુકસાન થયું છે। સ્થાનિક પોલીસે ગુનો દાખલ કર્યો છે। વડોદરાની આ તસવીર, મહિલા કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કર્યું। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।